જય સીતારામ. હું ઉઠી ગયો છું અને અહીંયા મારી મમ્મી કામ કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે તો અમારે નાની ધોઈને ગામડે જવાનો પ્લાનિંગ છે, કારણ કે અહીંયા લગ્ન છે. અહીંયા ગામડે જઈશું તો બહુ જ એન્જોય કરશું, બહુ જ મજા આવશે. મને તો બહુ મજા આવે ગામડે. One eternity later. તો ગાઈસ હવે અમે જાય છીએ ગામડે લગ્નમાં. એ લગ્ન છે મારા પપ્પાના ફ્રેન્ડના બેનના. હવે તમને રસ્તો અમે દેખાડી. આવો કંઈક રસ્તો છે. આ છે અમારો આ પુલ, ફાટક બ્રિજ છે. અને આ રહ્યા મારા પપ્પા, હું અને મારા મમ્મી ત્રણેય અમે જાય છીએ. હવે અહીંયા લગ્નમાં જઈને એન્જોય કરશી અને તમને પણ દેખાડશી અમે કઈ રીતના એન્જોય કરીએ છીએ. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ ભૂલતા નહીં તમે લાઈક કરવાનું. સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે. મારો બ્લોગ સાર્થક વિદ્યાલયમાં આવી ગયું છે બોડિયું. એ બધી સ્કૂલના બોડિયા મારી જાય છે. કાલ મેં તમને દેખાડ્યું હતું ને. અમારા મોરબીના રાજા. અમારા મોરબીના રાજા છે જો. અને અહીંયા મેરી પુલ છે. હમણાં તમને ઓલો ઝૂલતો પુલ તૂટ્યો ને એ તમને દેખાડીશ. તમે જોઈ લેજો હરખો. દેખાશે પણ નહીં, થોડા પણ દેખાશે. જીરીક જીરીક દેખાય અહીંયાથી. દેખાડું, દેખાશે તો દેખાડું તમને. તો એ પુલ દેખાતો તો નથી. જીરીક દેખાય, તમે જોઈ લેજો. અને આ અમારી મચ્છુ નદી છે. અત્યારે અહીંયા પાણી છે નહીં. અને જૂના પુલના અથવા પાડા પુલ તરીકે ઓળખાય છે.
હવે આવશે આપણું મણિ મંદિર. બરોબર. આ આવી ગયું છે મણિ મંદિર. તેર લગી લે જઈ બાજુ આવશે. આઈ રહ્યું. પછી આ બાજુની સાઈડમાં આવશે રેલવે સ્ટેશન આવશે. હવે મણિ મંદિર પતી ગયું છે અને આ બાજુ છે રેલવે સ્ટેશન. એ મસ્ત દેખાડું તમને. નિયમ લાગે તો મહારાજ મળે. પહેલા હાવ જૂનું હતું, અત્યારે એવું લાગે તમને કે આ મહેલ હશે કાંઈક મોટો. તો છે રેલવે અહીંયા આવી ગયું, આવી રહ્યું. દેખાયું ઊભીને. ઉપર. આમાં તો મારો વર્લ્ડ સાઇઝ તો 12 નંબર. બોડી તો વાક્ય બોડી હવે ચાલુ એક બંધ બંધ કરતા ચાલુ તો વહી જાય કે ચાલુ કટ. તો આવી રહ્યું આપણું રેલવે સ્ટેશન. આથી એન્ટ્રી લેવાની, ઓલી બાજુથી બહાર નીકળવાનું. આવી રહ્યું. હવે અહીંયાથી આપણે એન્ટ્રી લઈ એટલે આગળ જાય એટલે આપણી તક્કાવારી મેલડીમાનું મંદિર આવશે. મંદિર છે બહુ ફેમસ. અને એ તક્કાવારી મેલડીમાનું મંદિર છે બહુ ફેમસ. તમે પણ દર્શન કરી લેજો, હું પણ કરી લઉં છું. અને તમે દર્શન કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલો તકાવાળી ને બોલો તક્કાવારી મેલડીમાં કી જય. હલો તો ગાઈસ તક્કાવારી કુબેરા બોલ પગી ગયા છીએ. મેં દર્શન લઈ લીધા છે, તમે પણ લઈ લેજો. તો ગાઈસ 24 કલાક આવી થઈ ગયો ગઈ છે આપણો અને ગામડે આપણે જવાનો મેન રસ્તો. રસ્તામાં 2-4 કલાક ઊંઘ કર્યું તો ગાડીમાં સીટું લાંબુ કરીને સૂઈ જવાય. આ હોટલ રસ્તો નો સીધો રાખવું અમારા ગામડે 2-3 પહોંચાડે હજાર છે. નહીં બેનિફિટ કેટલા થઈ જાય. આ બાજુ પણ છે. અને મને ટેક્સી વાળા હું છે ખબર આ બાજુ આમ મોરબી સિટીમાં જવાનો છે અને આમ આપણે ગામડે જવાનો. નીંદર આવે હા અને આ બાજુ છે રેલવે સ્ટેશનના ફાટકના પાયટા. ઘર ના હોય તો ગમે હોય. આ બાજુ ઘણી જ દુકાનો છે અને અહીંયા મંડપ નાખ્યું છે. આ નગરપાલિકા વાળાએ મસ્ત રોડ કરી નાખ્યો છે. મારા પપ્પાને પણ ગાડી હકાવવાની મજા આવશે છે. આપણે પૂછીએ, પપ્પા ગાડી હકાવવાની મજા આવે છે આ રોડ ઉપર? આપને મજા જ આવે ગમે એવો રોડ મારા પપ્પાને ગમે એવો રોડ હોય, બાકી ગાડી લઈને જાય એટલે એને મજા જ આવે. એ ઠાકે વાકે નહીં, એ હે ને એમ શક્તિ લોખંડી પુરુષ જેવા છે. હા ગાડી આખવાની હોય એટલે 5-5 હજાર હા. આપણે આ ગાડી આંકવા જાય એટલે એ ક્યાંય ઊભી જ ન રાખે, રાતે કન્ટિન્યુ આખો દી હલાવે. અત્યારે ફોનમાં વાત કરી રહ્યા કે યુપી સાઈડ જવાનું કહેતા હતા. અત્યારે એક એના ફ્રેન્ડનો આવ્યો તો યુપી સાઈડ જવાનો પ્લાનિંગ કરતા હતા. એ બે કાંઈક એમાં આપને કાંઈ ખબર ન હોય, એ કયા પ્લાનિંગ કરીએ ને કયા વયા જાય એ આપને કાંઈ ખબર ન હોય. એ ગાડી લઈને જ જાય, બાકી ફ્લાઇટમાં ને એમાં તો બીક લાગે બધાને. વળી ક્રેશ બ્રેશ થાય તો શું કરવાનું આપણે? ખાધા પીધા વગર ના જાય દેતા ખાતા પીતા વગરના જાય એમ ન. એના કરતાં આપણે ગાડી ખુદની, અને આપણા પપ્પા પણ ડ્રાઈવર એટલે એ જ હકાવે ગાડી, આપણે કાંઈ ચિંતા નહીં. મારા પપ્પા ગાડી હકાવતા હોય ગમે એટલી ફાસ્ટ હકાવે ને મને કાંઈ ટેન્શન જ ન હોય, કારણ કે મારા પપ્પા એવી ડ્રાઈવર છે, ક્યાંય અડાડે નહીં, ક્યાંય જાય નહીં અડાવડે. બીજા ગાડી હકાવતા હોય ને તો અમે છે ને આમ ગાડીને સીટને ચાલીને બેહીએ. અત્યારે તો અમે એમને આમ બેઠા હોય. જો આ રે માં મમ્મી એમને બેઠી છે ને, ટેન્શન એના જો દાંત કાઢે છે. આ બાજુ આવશે રોકડિયા હનુમાન દાદાનું મંદિર. હવે તમને આ બાજુ આવશે ખોખડિયા હનુમાન દાદાનું મંદિર. રોકડિયા
ગયા છીએ અમે ગામડે. અમે બે રખડી છીએ. ભાઈબંધ કહેતા સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો. અને આ જો રખડી છીએ અમે. પછી આપણે મળીએ. One eternity later. તો ગાઈસ હવે અમારા પ્રસંગ પતી ગયો છે અને અમે નીકળી ગયા ઘર તરફ. અને પ્રસંગમાં અમે મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હતી, તેથી અમે તમને પ્રસંગનો વિડીયો બતાવી ન શકીએ. અત્યારે મોબાઈલ ગાડીમાં ચાર્જિંગ કરી લીધો છે. હવે અમે જાય છીએ ઘર તરફ.